હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમે ક્યારેક કારેલાની છાલના ભજીયા ટ્રાય કર્યા છે? અને તે પણ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા. તો ચાલો આપણે તેવા ભજીયાની રેસિપીસ જોઈએ. તો ચાલો શરૂ કરીએ આપણે રેસિપી. એના માટે સૌથી પહેલાં તો કારેલાની છાલને મેં આવી રીતના પાણીથી ધોઈ લીધી છે. એકદમ બરાબર થઈ જાય પછી આપણે તેમાં મીઠું થોડું વધારે એડ કરી દેવાનું છે. થોડી વાર રાખવાનું છે ને આવી રીતના હાથ વડે ચોળી થોડી વાર રાખી દઈશું. થોડી વાર પછી 5 મિનિટ થઈ જાય પછી આપણે બધું પાણી આવી રીતના કાઢી લઈશું અને કારેલાની છાલને બરાબર નીચોવી દઈશું, જેથી તેમાંથી બધી જ કડવાશ દૂર થઈ જાય છે. આમ મીઠાવાળું પાણી નીકળે છે તેમાં કારેલાની કડવાશ દૂર થઈ જાય છે. હવે એકદમ સરસ જો કારેલાનો છોલ થઈ ગયો છે. હવે તે છોલને એક બાઉલમાં લઈશું. બધો છોલ નીચોવી અને આપણે લઈ લઈશું બાઉલમાં. હવે તેમાં બધી વસ્તુ આપણે એડ કરીશું. સૌથી પહેલા તો આપણે બટેટા, ડુંગળી અને મરચાં આ બધું મેં ઝીણું ઝીણું ક્રશ કરી નાખ્યું હતું. અને આદુ અને લસણ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો. આ બધું નાખ્યા બાદ મેં તેમાં ચણાનો લોટ એડ કર્યો છે. લગભગ 3 થી 4 ચમચા જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે. ત્યારબાદ આપણે એડ કરીશું ફ્રેશ કોથમીર. હવે તેમાં એડ કરી દેવાનું મીઠું. પછી બધું કરી લેવાનું આપણે મિક્સ. એકદમ બરાબર રીતે પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખી અને આપણે જે રીતે ભજીયાનો લોટ દઈએ તે રીતે પણ થોડો કઠણ લોટ દોવાનો છે. તમે જોઈ શકો છો એકદમ કઠણ છે. હવે તેને આપણે ભજીયાની જેમ તેલમાં ફ્રાય કરીશું. થોડા થોડા ક્રિસ્પી થઈ જાય એ રીતે ફ્રાય કરવાના છે. ફ્રાય થઈ જાય પછી આપણે થાળીમાં કાઢી લઈશું. હજી પ્રોસેસ તો બાકી જ છે. હવે આપણે થાળી વડે કે કોઈ પણ વાસણ વડે આવી રીતે ભજીયાને દાબી દઈશું અને આવા આકારમાં કરી લઈશું. એકદમ પરફેક્ટ થઈ જાય છે. એવી રીતે બધા જ ને આપણે શેપ આપી દઈશું. હવે તેને ફરી વખત આપણે તેલમાં ફ્રાય કરીશું અને પછી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું અને પછી તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું. તો થઈ ગયા ભજીયા તૈયાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરતા જાજો અને વધારે ગમે તો ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો. અને પછી તેને કોથમીર વડે ગાર્નિશિંગ કરી અને સોસ કે ચટણી સાથે તમે તેને ખાઈ શકો છો. ચા સાથે પણ તમે તેને ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી રેસીપી છે. એક વખત ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને આવા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આવી નવી અને અવનવી રેસીપીસ અને વાનગીઓ તમને મળી રહેશે. થેન્ક યુ.